સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા બિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતે તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમ્હાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શોણિતને રસ નિબંધ શિથિલ થાય જાણિતને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાઈ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાઈ મૂલ્યના કદી નમો રિંગણમ નમો સિદ્ધણમ નમો યરણમ નમો વજણમ નમો લોયે સવસાવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારે લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં ચત્તારે શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ શ્રી સમયસાર ગ્રંથાધિરાજ 44 નંબરની ગાથા પોદગલ તણા પરિણામથી નિપજેલ સર્વ ભાવો આ સૌ કેવરી જન ભાખિયા તે જીવ કેમ કહો ભલા એની અંદર 8 પ્રકારની માન્યતા એનું ખંડન એટલે કે ભેદ જ્ઞાનથી તેને કેવી રીતે જણાવ્યું એના ઉપર પછી પ્રશ્નો જે થયા હતા તો કે એક જ વાક્યની અંદર એને સમાવવામાં આવ્યું એ પણ આપણે જોયું કે સ્વયંમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ રૂપ અધ્યવસાન તે જીવ નથી એવી રીતે અનાદિ સંસરણ રૂપ ક્રિયામાં ક્રીડા કરતું કર્મ તે પણ જીવ નથી રાગરસથી ભરેલા અધ્યવસાનોની સંતતિ એ પણ જીવ નથી નો કર્મરૂપ શરીર એ પણ જીવ નથી શુભાશુભ ભાવરૂપ કર્મનો જે વિપાક છે એ પણ જીવ નથી તીવ્રતા મંદતા અને સુખ દુઃખ રૂપ કર્મનો અનુભવ એ પણ જીવ નથી આત્મા અને કર્મનો મેરાપ એ પણ જીવ નથી અને અર્થ ક્રિયા કરવામાં એટલે કે પ્રયોજનભૂત ક્રિયા કરવામાં જે સમર્થ કર્મનો સંયોગ એ પણ જીવ નથી કારણ કે હવે રીત બતાવી કારણ કે આ સર્વથી ભિન્ન અન્ય ચેતન સ્વભાવ રૂપ જીવ
વેદ જ્ઞાનીઓ દ્વારા સ્વયં ઉપલબ્ધિઓ માનશે. એનો અર્થ શું થયો કે તેઓ સ્વયં તેનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. એક જ યુક્તિથી 8 પ્રકારની ખોટી માન્યતાનું નિરાકરણ કેમ થયું? કેમ કે આ બધી યુક્તિમાં તો એક જ યુક્તિ આપી હતી કે અધ્યવસાન જ જીવ છે. કેમ કે અધ્યવસાનથી જુદો કોઈ જીવ એમને દેખાતો નથી. કર્મ જ જીવ છે કે કર્મથી જુદો કોઈ જીવ દેખાતો નથી. માટે કે નો કર્મ એટલે કે શરીરથી ભિન્ન કોઈ જીવ દેખાતો નથી. એટલે 8 ઉપરથી ઘટિત કરી શકાય, દેખાતો નથી. એથી એક જ યુક્તિ આપી કે વેદ જ્ઞાનીઓ દ્વારા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે એટલે કે દેખાય છે. આ એક જ યુક્તિથી તે બધા મતોનું નિરાકરણ થઈ ગયું. એના ઉપરથી પાછો પ્રશ્ન થયો કે 8 પ્રકારના ભાવ તે જીવ નથી એમ સિદ્ધ કરવા આપે પણ સ્વાનુભવ ગર્ભિત યુક્તિ આપી, અને તેઓએ પણ ભાવને સિદ્ધ કરવા માટે એમને પણ સ્વાનુભવ ગર્ભિત યુક્તિ આપી. બંનેમાં અંતર શું છે? આપની સ્વાનુભવ ગર્ભિત યુક્તિ તો સ્વીકારવામાં આવે, પણ તેઓની નહીં. કેમ? તો કે આચાર્ય દેવે ભેદ જ્ઞાનીઓના અનુભવને આધાર બનાવ્યો છે. સર્વજ્ઞ ભગવાનની વાણીની પણ એને સાક્ષી આપી છે, અને આગમને આધાર બનાવ્યો છે. સર્વજ્ઞ ભગવાનની પણ સાક્ષી આપી છે. તો શું અજ્ઞાનીઓનો અનુભવ, એમનો અનુભવ ને વેદ જ્ઞાનીઓનો અનુભવ બંનેને એક જ હારમાં રાખી શકાય, એક જ શ્રેણીમાં રાખી શકાય? એવી જ રીતે શું સર્વજ્ઞ કથિત આગમની ઉપેક્ષા કરી શકાય? બીજી દલીલ એ આપી સાથે કે દેખાતો નથી એ યુક્તિ કરતા દેખાય છે એ યુક્તિ વધારે પ્રબળ થાય. કેમ કે સંભવ ક્યારે થાય? ક્યારેક એવું પણ સંભવે કે એક વસ્તુ હોય, કોઈ વસ્તુ તે આપણને ન પણ દેખાય, પરંતુ ક્યારે એવું સંભવતું નથી કોઈ વસ્તુ ન હોય ને એ આપણને દેખાતી હોય. માટે હવે આપણે નિર્ણય કરવાનો છે કે સર્વજ્ઞની વાણી રૂપ આગમ અને વેદજ્ઞાનીઓના અનુભવને પ્રમાણ માનવું છે કે અજ્ઞાનીઓના અનુભવને પ્રમાણ માનવાનું છે, એ આપણા ઉપર છોડ્યું. ત્યાં સુધી આપણે ગઈકાલે આવેલું. હવે આ 8 પ્રકારની જે માન્યતાઓ છે એ અન્ય મતવાળાની છે. આ 8 પ્રકારની માન્યતા તો અન્ય મતવાળાની છે. તે લોકોને ન તો આપણો સર્વજ્ઞ કથિત આગમને માને છે, એ લોકો આપણા સર્વજ્ઞ કથિત આગમને પણ નથી માનતા, ને ન તો આપે માનેલા વેદ જ્ઞાનીઓના અનુભવને સ્વીકારે છે. તે વૈજ્ઞાનિકના અનુભવને પણ સ્વીકારતા નથી. માટે એમની સમક્ષ આપણા આગમ અને વૈજ્ઞાનના અનુભવની સાક્ષી આપવાથી શું ફાયદો? ફરીવાર, આ 8 પ્રકારની માન્યતા તો કોની? અન્ય મતવાળાની છે. એ લોકોને નથી તો આપણા સર્વજ્ઞ કથિત આગમને સ્વીકારતા, ને ન તો આપણા વૈજ્ઞાનિકના અનુભવને સ્વીકારે છે. માટે તેની સમક્ષ આપણે આગમ અને વૈજ્ઞાનના અનુભવની સાક્ષી આપવાનું કારણ શું? શું કામ છે? શું પ્રયોજન છે? તો અહીં આચાર્ય દેવ એનો સમાધાન કરે છે કે પહેલા જ અમે સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે મતાટની દ્રષ્ટિએ ભલે ને આ કથન અન્યમત કલ્પિત કલ્પનાઓનું છે, અન્યમત કલ્પિત માન્યતાઓનું છે, એનું ખંડન થઈ જાય, પરંતુ આચાર્ય દેવ આ કથન કોઈ અન્ય મતના ખંડન માટે નથી કર્યું. એમનો મૂળ ઉદ્દેશ તો પોતાના શિષ્યોમાં મરી આવતી આ પ્રકારની ભૂલોને દૂર કરવા માટે બતાવ્યું. ફરીવાર શું કીધું એમને આચાર્ય દેવે? અમે પહેલા જ કીધું છે કે મતાટની દ્રષ્ટિએ ભલે ને આ કથનથી અન્ય મત કલ્પિત માન્યતા છે એનું ખંડન થાય. મતાટની દ્રષ્ટિએ આ કથનને કારણે અન્ય મતની જે કલ્પિત માન્યતા એનું ખંડન થઈ જાય, પરંતુ આચાર્ય દેવે આ કથન કોઈ અન્ય મતના ખંડન માટે નથી કર્યું. એમનું મૂળ પ્રયોજન શું છે કે શિષ્યોમાં આ પ્રકારની જે માન્યતા છે, આ પ્રકારની ભૂલો જો થઈ જાય તો એ ભૂલ દૂર કરવા માટે આ વસ્તુ બતાવવામાં આવી છે. આ જ કારણ એ છે કે સર્વજ્ઞ કથિત આગમ અને વેદ જ્ઞાનના અનુભવથી ગર્ભિત યુક્તિનો સહારો લીધો છે. આ કારણે જ એમને સર્વકથિત આગમનો સહારો લીધો છે. આ જ કારણથી એમને વેદ જ્ઞાનીના અનુભવની ગર્ભિત યુક્તિનો સહારો લીધો છે. કેમ કે આચાર્યને બરાબર જાણે છે, આચાર્ય દેવ બરાબર જાણે છે કે શિષ્ય જે છે એ તો સર્વજ્ઞ કથિત આગમને પણ પ્રમાણ માને છે, એ તો એને સ્વીકારે છે સર્વજ્ઞ કથિત આગમને, અને વૈજ્ઞાનિકના અનુભવ પર પણ એને પણ પૂરો વિશ્વાસ છે. તો આચાર્ય દેવની પ્રતિપાદન કરવાની રીત એવી છે, એ રીતથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ આ કથનથી પોતાના શિષ્યોને સુધારવા માંગે છે, અન્ય મતવાળાને નહીં.
કેમ કે અન્ય મતવાળા તો આપણા સર્વજ્ઞ કથિત આગમને પણ સ્વીકારતા નથી, વેદજ્ઞાનીના અનુભવને પણ સ્વીકારતા નથી. એની આગળ શું આ પ્રયોજન? પરંતુ આપણો શિષ્ય તો સર્વજ્ઞ કથિત આચાર્ય એમ કે આ શિષ્ય તો એવો છે, ભલે અપ્રતિબદ્ધ છે, પરંતુ એ સર્વજ્ઞ કથિત આગમને પણ સ્વીકારે છે, વેદજ્ઞાનના અનુભવનો પણ એ સ્વીકાર કરે છે. માટે અમે સર્વજ્ઞ કથિત આગમ અને વેદજ્ઞાનના અનુભવથી આ ગર્ભિત યુક્તિનો એમને મદદ લીધી, સહારો લીધો. કેમ કે એમને બરાબર ખબર છે કે આગમને પણ પ્રમાણ માને છે અને વેદજ્ઞાનીના અનુભવને પણ પ્રમાણ માને છે. માટે એમને કીધું કે મતાર્થની દ્રષ્ટિએ ભલે આ કથનથી અન્ય મતની કલ્પનાઓની ખંડન થઈ જાય, માન્યતાનું જે અન્ય મતની કલ્પિત જે માન્યતા છે એનું ખંડન થઈ જાય, પરંતુ એમનું કથન કોઈ અન્ય પ્રકારના જે મત છે એનું ખંડન કરવાનું નથી, પરંતુ પોતાના શિષ્યોમાં મળી આવતી જે ભૂલો છે એ દૂર કરવા માટે આ બતાવવામાં આવ્યું છે. આથી હવે શું કહે છે આચાર્ય દેવ કે અન્ય વિકલ્પોથી, બધા પ્રકારના વિકલ્પોથી વિરામ લઈને સર્વજ્ઞ કથિત અને વેદજ્ઞાનીઓ દ્વારા અનુભૂત આત્માને જાણીને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થવું જોઈએ. પછી છેલ્લે શું કહે આગળ 34 નંબરનો જે કલશ છે પ્રેરણા માટે જે કહે છે કે અન્ય વિકલ્પોથી વિરામ લઈને, આ બધા પ્રકારના વિકલ્પોથી વિરામ લઈને સર્વજ્ઞ કથિત અને વેદજ્ઞાનીઓ દ્વારા અનુભૂત જે ભગવાન આત્મા છે એને જાણીને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ 8 પ્રકારની માન્યતાઓમાં જેને જીવ માનવામાં આવે છે એમાં મુખ્યત્વે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મની જ વાત છે. 8 પ્રકારની જે માન્યતા છે એ માન્યતાઓમાં જેને જીવ માન્યો છે એમાં મુખ્ય રૂપે તો શું છે? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ જીવ એ જ આવે છે. કારણ કે આ ત્રણેયમાં પૂતગલમય શરીર આવ્યું, પૌદ્ગલિક કર્મ આવ્યું અને તેના ઉદયમાં થવા વાળા બધા ઔદયિક ભાવો, શુભાશુભ ભાવ, સાંસારિક સુખ દુઃખ, જીવ અને કર્મનો સંયોગ એ બધું આવી જાય છે. ફરીવાર આ 8 પ્રકારની માન્યતામાં જેને જીવ માનવામાં આવ્યો એમાં મુખ્ય રૂપે શું આવ્યું? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. માટે સમયસારની શરૂઆતમાં મંગલાચરણમાં જ કીધું કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત એવી સિદ્ધ દશા. તો તેઓ મુખ્ય રૂપે અહીં જે માન્યતામાં જેને જીવ માન્યો એને દ્રવ્ય કર્મને કાં જીવ માન્યો, કાં ભાવ કર્મને, કાં નો કર્મને. કારણ કે આ ત્રણેયમાં પૂતગલમય શરીર આવ્યું, પૌદ્ગલિક કર્મ આવ્યો, 8 પ્રકારનો જે જળ કર્મ પૌદ્ગલિક કર્મ આવ્યું, પૂતગલમય શરીર એટલે નો કર્મ, અને તેમના ઉદયમાં થવા વાળા બધા ઔદયિક ભાવ, શુભાશુભ ભાવ એટલે કે ભાવ કર્મ, એટલે કે સંસારિક સુખ દુઃખ એ અને જીવ અને કર્મના સંયોગને એ બધી વસ્તુ આની અંદર આવી જાય છે. આ બધાને જો કે પરમાગમ રૂપ અધ્યાત્મમાં, પરમાગમ રૂપ અધ્યાત્મની અંદર પૂતગલ જ કીધા છે. આ બધાને કોને? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, બધાને શું કીધું છે? પૂતગલ કીધા. તો પણ અજ્ઞાની જીવ એટલે કે આપણી જ વાત ચાલે છે, આમાંથી જ કોઈક ને કોઈક ભાવને જીવ માની રહ્યા છે. પરમાગમ રૂપ અધ્યાત્મમાં આને પૂતગલ જ બતાવ્યા છે, પરંતુ અજ્ઞાની જીવો આમાંથી જ કોઈને ને કોઈને જીવ માની રહ્યા છે. કેમ કે તેમનાથી ભિન્ન કોઈ જ્ઞાનાનંદ પોતાનો જે ભગવાન આત્મા, જે જ્ઞાન સ્વરૂપી પોતાનો ભગવાન આત્મા, જે અખંડ અભેદ આત્મા એ એમને દેખાતો નથી. કેમ કે એનાથી ભિન્ન એમને કોઈ એવો આત્મા જ દેખાતો નથી, અને ન તો તેમને સર્વજ્ઞ કથિત આગમનો આધાર સ્વીકાર કરે છે, ન તો તેઓ સર્વજ્ઞ કથિત આગમના આધાર પર પણ સ્વીકાર કરે કે નહીં આ પ્રકારનો આત્મા છે, સર્વ પ્રકારના ભાવોથી, અધ્યવસાનોથી ભિન્ન છે, એનો સ્વીકાર પણ નથી કરતા. કોણ? અજ્ઞાનીજનો. આ જ કારણે આ ગાથાની અંદર એમને સર્વજ્ઞ કથિત આગમ અને વેદજ્ઞાનીના સ્વાનુભવથી ગર્ભિત પ્રબળ યુક્તિના માધ્યમથી આચાર્ય દેવ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂતગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ વિશે, પૂતગલથી ભિન્ન એવો જે પોતાનો ભગવાન આત્મા છે એની ઉપલબ્ધિ વિશે વિવાદ કરનારાઓ એટલે કે વિરોધ કરનારાઓ, પૂતગલને જ આત્મા માનનારાઓને સર્વજ્ઞ વચનરૂપ આગમ અને સ્વાનુભવ ગર્ભિત યુક્તિઓથી સમજાવીને સમતા ભાવથી એટલે કે મીઠાશપૂર્વક આચાર્ય અમરચંદ્રદેવ સમજાવીને આગામી કરશમાં શું કે 33 નંબરના કરશમાં કહે છે કે હવે આ
તર્ક વિતર્કની ઝારથી વિરામ લે, એટલે બધા પ્રકારના વિકલ્પોથી વિલય વિરામ પામો ને વિરામ લઈને આ અકાર્ય, કોઈ કાર્ય નથી, આ આપણને હિતકારી નથી, આ બધા અકાર્ય કોલાહલથી વિરામ લઈને શું પ્રેરણા આપે છે કે 6 માસ સુધી, 6 મહિના સુધી પૂતગલથી ભિન્ન એવો જે પોતાનો નિજ ભગવાન આત્મા છે એને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કર, પુરુષાર્થ કર, તો તમને, એટલે કે શિષ્યને કહેતો, તમને તમારા ભગવાન આત્માની પ્રાપ્તિ જરૂર થઈ જશે. શું કહે છે આગામી, જે હવે લેશું, હજી 1-2 દિવસ આ ગાથા ઉપર હજી ચાલશે, તો આગામી કરશની અંદર આચાર્ય ભગવાન શું કહે છે, સમજાયું શિષ્યોને આ બધી માન્યતાઓને સ્વાનુભવ ગર્ભિત યુક્તિથી, સર્વજ્ઞ કથિત આગમ અને વિજ્ઞાનીઓના અનુભવ દ્વારા હવે કહે છે કે આ તર્ક વિતર્કના ઝાડથી વિરામ લઈ લે, આ અકાર્ય કોલાહલથી વિરામ થઈ જાય, વિરામ લઈને 6 મહિના સુધી, 180 દિવસ સુધી તું પૂતગલથી ભિન્ન એવો જે પોતાનો ભગવાન આત્મા છે એને પ્રાપ્ત કરવાનો તું પુરુષાર્થ કર, તો તને 100% ભગવાન આત્માની એના અનુભવના જોરે કહે છે તને તારા ભગવાન આત્માની પ્રાપ્તિ અવશ્ય થશે. તો ત્યાં આત્માનુભવની પ્રેરણા આપે છે આચાર્ય દેવ, અને આપણે તે પ્રેરણાને સમજતા નથી અને 12 પરભાવોની અંદર જોડાઈ જાય છે. તો શું કીધું આ ગાથામાં? પૂતગલ તણા પરિણામથી નિપજેલ સર્વ ભાવો આ, પૂતગલ તણા પરિણામથી નિપજેલ સર્વ ભાવ આ, સૌ કેવરીજન, જો સૌ શબ્દ મૂકો, કોના માટે મૂકો? સૌ કેવરીજન ભાખ્યા તે જીવ કેમ કહો ભલા. એને સંસ્કૃતમાં શું કીધું છે? એ દે શવ્ય ભાવા પોગલ દ્રવ પરિણામ હીણપણા, કેવલી ઝીણેહી ભણિયા કહતે જીવોતી ઉચંતી. તો આનો અર્થ શું છે? સૌ શબ્દ એ ભાવ ઉપર જાય છે, કયા બધા પ્રકારના અધ્યવસાન ભાવ ઉપર. સૌ કેવરીજન કીધું ને, બધા કેવરીજન, પણ આ સૌ શબ્દ ભાવ ઉપર જાય છે. અને બીજો શબ્દ આવ્યો આ શબ્દ આવ્યો સર્વ ભાવ આ, તો આ જે છે એટલે અધ્યવસાન, 8 જે બોલ કીધા છે, રાગ દ્વેષના મેલ રૂપ જે અધ્યવસાન છે, એ અધ્યવસાનની બુદ્ધિ, સંસરણ રૂપી ક્રિયારૂપી જે કર્મ, જે આવા 8 બોલ જે લીધા હતા, એ 8 બોલ જે છે એવું નથી વેદાંતની જેમ. વેદાંતમાં શું કે એક આત્મા, બીજું કંઈ છે જ નહીં, એક આત્મા જે સર્વવ્યાપક, બીજા કોઈની અસ્થિ સ્વીકારતો નથી, એમ નથી. છે આમાં શું કીધું? આ જે 8 બોલ જે છે, તો તે પ્રકારની માન્યતા છે, રાગદ્વેષ મેલારૂપ અધ્યવસાનની બુદ્ધિ છે. તો કે વેદાંતની જેમ નથી, એમ નથી. એક આત્મા છે અને બીજું કાંઈ નથી, એમ નથી. છે, એ બધાય છે. આ 8 પ્રકારની માન્યતા નહીં, આવી તો અનેક પ્રકારની દુર્બુદ્ધિઓ પડેલી છે બધું. તો વિશ્વને, એટલે કે સમસ્ત પદાર્થોને સાક્ષાત દેખનારા ભગવાન. કેવલીની વાત આવી, તો આમાં 2 પ્રકાર આવે, એક અરિયંત આવે ને સિદ્ધની વાત આવે. તો અહીં કોની વાત કીધું? અહીં કોની વાત કહે છે? સિદ્ધને પણ સમસ્ત પદાર્થને સાક્ષાત દેખે છે, અરિયંત પણ દેખે છે. અહીં કોની વાતની મુખ્યતા કરી છે? સર્વજ્ઞ પરી કે બે સર્વજ્ઞ, પણ અહીં અરિહંત લેવા કે સિદ્ધ લેવા? બોલો. હે બોલો. બોલો શું આવશે અમિતાબેન? અહીં આવશે અરિહંત ભગવાન. કેમ? બે દેખે તો છે, તો કે વિશ્વને, એટલે કે સમસ્ત પદાર્થોને કેમ આવે એ સમજાવો. અહીં આ ગાથામાં કઈ મુખ્યતા છે? સાક્ષાત દેખનારા ભગવાન, એટલે વિશ્વના સમસ્ત પદાર્થ, એકલું જગત 14 બ્રહ્માંડ એમ નહીં. વિશ્વ એટલે બધું, જગત અને લોક અલોક બધું. વિશ્વને, એટલે કે સમસ્ત પદાર્થોને સાક્ષાત દેખનારા, લોકાલોક વિશ્વ જે આખું છે એને, વિશ્વને સાક્ષાત દેખનારા, પણ અહીં અરિયંત લેવાના છે. કેમ? એને દેખાય તો બેને હે,
પરંતુ સાથે એમ કીધું ને એમના દ્વારા કહેલા, તો વાણી તો કોની છે? આ ગાથામાં શું છે? એમના દ્વારા કહેલા સર્વજ્ઞ કથિત આગમ. અહીં કોની વાત છે? અર્યંત ભગવાનની. એને દિવ્ય ધ્વનિ કરે છે. તો અર્યંત લીધા છે, સિદ્ધ અહીં લેવાના નથી. અર્યંત પરમેશ્વર, વિતરાગ પરમેશ્વર અર્યંત, જે સાક્ષાત વિશ્વને દેખનારા વિશ્વ ચક્ષુ, એ વિશ્વને પરિપૂર્ણ પ્રત્યક્ષ દેખનારા અર્યંત દેવો વડે, એના વડે એટલે એમના દ્વારા કહેવામાં આવ્યું. તો કોણ કહે છે? અર્યંત ભગવાન. એમના વડે પૂતગલ દ્રવ્યના પરિણામમય, પૂતગલ દ્રવ્યના પરિણામમય શું આવ્યું? તો સંસ્કૃતમાં પોગલ દ્રવ્ય પરિણામ હીણપણા. તો રાગ, દ્વેષ આદિ પુણ્ય પરિણામ આદિ શુભાશુભ ભાવ એ પૂતગલ પરિણામથી નિષ્પન્ન એટલે ઉત્પન્ન થયું. પૂતગલ દ્રવ્યના પરિણામમય દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે પરિણામ છે તે પૂતગલમય પરિણામ એમ બતાવવામાં આવ્યું. અહીં લોકોને તકલીફ પડે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ પૂતગલના પરિણામ કીધા, તો કે હા, એને પૂતગલના પરિણામ કહેવામાં આવ્યા. તો અહીં તો ચૈતન્ય ભગવાન જે ઘન સ્વરૂપ પોતાનો પિંડ છે, ચૈતન્ય સ્વભાવનો પિંડ પોતાનો ભગવાન આત્મા કેવો છે? પૂર્ણ જ્ઞાનથી ભરેલો છે, પૂર્ણ દર્શનથી, પૂર્ણ આનંદથી, પૂર્ણ સ્વચ્છતાથી, પૂર્ણ શાંતિથી, પૂર્ણ ચારિત્રથી ભરેલો ભગવાન આત્મા છે. એવો અખંડ સ્વભાવનો પિંડ આત્મા છે. એનાથી ઉત્પન્ન થયેલા આ પરિણામ નથી. આ બધા શેના છે? પૂતગલમય પરિણામ, એટલે કે પૂતગલથી નિષ્પન્ન થયા છે. તો આ એનાથી ઉત્પન્ન નથી થયા. તો આ પૂતગલ પરિણામ હીણપણા એટલે કે પૂતગલ પરિણામથી નિષ્પન્ન થયેલા શરીર અથવા પૂતગલ પરિણામ. પૂતગલ પરિણામ કર્મનો જે શરીર લો અથવા પૂતગલ પરિણામનો ઉદય લો. પૂતગલ પરિણામ કર્મનો જે ઉદય છે, ઉદયથી નિષ્પન્ન થયેલા રાગ, દ્વેષ, ઉદયથી નિષ્પન્ન થયેલું શરીર, એ બધું લેવાનું. અને તીવ્ર મંદ અંત ન આવે એવા પરિણામ, ભોગતાપણું, રાગ દ્વેષનું ભોગવાપણું, રાગ દ્વેષનું ભોગવાપણું, તો એની અંદર તીવ્ર મંદ અંત ન આવે એવા પરિણામ. ભોગતાપણું કોનું? રાગ દ્વેષનું ભોગતાપણું, હર્ષ શોકનું ભોગતાપણું, એ બધો કર્મનો ઉદય છે. અને એ જે છે એ બધું કેવું છે? એ બધી વસ્તુ જળ છે. એનાથી ઉત્પન્ન થયેલા વિકારો, એનાથી નિષ્પન્ન કહો કે ઉત્પન્ન થયેલા વિકારો, કોનાથી? પૂતગલ પરિણામથી નિષ્પન્ન થયેલા, એટલે કે એને પૂતગલમય પરિણામની અંદર નાખ્યું. હવે એ ભગવાન આત્મા એ તો ચેતન સ્વરૂપ છે, એની અંદર એ પિંડમાં એ ક્યાં છે? એમાં તો એની નાસ્તિ છે. ભગવાન આત્મા વિજ્ઞાન ઘન, એમાંથી એ ઉત્પન્ન ક્યાં થયા? એ તો પૂતગલમય પરિણામ છે. એ દ્રવ્ય સ્વભાવમાં છે નહીં. તેથી પર પૂતગલના પરિણામમય, એથી એને પર કહેવામાં આવ્યા, પૂતગલમયના પરિણામ કહેવામાં આવ્યા. પૂતગલ દ્રવ્યના પરિણામ કહીને એને આનાથી ભિન્ન બતાવવામાં આવ્યું. પૂતગલ પરિણામથી પૂતગલમય પરિણામ પૂતગલથી નિષ્પન્ન થયા છે. પૂતગલ દ્રવ્ય પરિણામમાં પ્રજ્ઞપા. હવે શું શબ્દ છે? પૂતગલ દ્રવ્ય પરિણામમય ત્વેન પ્રજ્ઞપતા. પ્રજ્ઞપતા એટલે શું કીધું? સંસ્કૃતમાં છે પ્રજ્ઞપતા, એટલે કે પૂતગલમય પરિણામમય કહેવામાં આવ્યા. પ્રજ્ઞપતા કહેવામાં આવ્યા. કે કોણ? તો કે અર્યંત ભગવાન, એમની દિવ્ય ધ્વનિમાં આવે. તો કે એને પૂતગલમય પરિણામમય ત્વેન પ્રજ્ઞપતા. પ્રજ્ઞપતા એટલે એને કહેવામાં આવ્યા, કહેવાયેલા. ક્યાંક પ્રજ્ઞપ્યમાન પણ કહેવામાં આવ્યું. એનો અર્થ શું થયો? કે કહેવામાં આવ્યું. માટે અહીંયા અર્યંત લીધા છે. સિદ્ધ શું કરે છે? સિદ્ધ તો એકલું જાણે છે, એ અહીં નથી લેવાનું. અહીં તો જાણીને કહેનારાને લેવાના છે. એટલું જાણવા વાળાની વાત નથી, જાણીને કહેનારા લેવાના છે. કેમ કે શબ્દ મીકો પ્રજ્ઞપતા, તો જાણીને કહેનારા લેવાના છે. એટલે આપણે પેલા સંસ્કૃતમાં એને શ્લોકને લીધો ને, સંસ્કૃતના શ્લોકમાં શું લખ્યું છે? પૂતગલ દ્રવ્ય પરિણામમય ત્વેન પ્રજ્ઞપતા. જો આપણે એ શ્લોકમાં લો, એ દેશવ ભાવા પૂતગલ દ્રવ્ય પરિણામણીપણા કેવલી જીણે ભણિયા કહે તે જીવો શિવ ઉચતી. તો કે એમાં
પૂતગલ દ્રવ્ય પરિણામણી પપણા એટલે કે પ્રજ્ઞપતા. તો પ્રજ્ઞપતા એટલે જાણીને કહેવા વાળા. એટલા માટે અહીં સિદ્ધની અપેક્ષા નથી લેવાની, અહીં અર્યંતની અપેક્ષા લેવાની છે. એટલી અહીંયા વિશેષતા. વાણીને કહેનારા, સર્વજ્ઞ હોય એને કહેનારાની વાત છે પ્રજ્ઞપતા. અર્યંત દેવો વડે પૂતગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા. એને અર્યંત દેવ વડે બતાવવામાં આવ્યું કે આ પૂતગલ દ્રવ્યના પરિણામ છે. ભગવાને જાણ્યા અને વાણીમાં એમ આવ્યું. ભગવાને જાણ્યા માટે વાણીમાં આવ્યું છે એમ નથી. વાણીમાં તો જેવું વસ્તુ સ્વરૂપ છે તે જ પ્રકારે નિરૂપણ છે. ભગવાનના જ્ઞાનમાં એ જણાયું. બાકી એ તો અનાદિથી અવિરોધપણે ચાલુ આવે છે વસ્તુ સ્વરૂપ. તો ભગવાનનો એ જાણ્યું અને વાણીમાં એમ આવ્યું. તો કહેવામાં આવ્યા હોવાથી ભગવાન સર્વજ્ઞપણે જાણ્યું તો ખરું, એ તો અર્યંતે જાણીને સિદ્ધ પણ જાણે. સાક્ષાત દેખનારાની અંદર બંને આવે, પણ સાક્ષાત દેખનારા આત્માઓ સાક્ષાત જે દેખે છે કેવરી ભગવાન અને સિદ્ધ ભગવાન, એમનામાં આત્મા આવો પરિપૂર્ણ શુદ્ધ છે. એ અને રાગ દ્વેષાદી પૂતગલ છે એ બધું એમના જાણવામાં આવી ગયું. હવે આની વાણીમાં આવ્યું. તો વાણીમાં કોને આવે? તો કે અર્યંતને આવે. પૂર્ણ સાક્ષાત વિશ્વને દેખનારા, એની અંદર તો અર્યંત અને સિદ્ધ આવ્યું. તો કે પૂર્ણ સાક્ષાત વિશ્વને દેખનારા, પછી એને પૂતગલ દ્રવ્ય પરિણામ કહેનારા, તો કે અર્યંત આવ્યા. તો પૂતગલ પુણ્ય પાપના પરિણામ એને પૂતગલમય દેખા, ભગવાનને જ્ઞાનમય પરિપૂર્ણ દેખો. એમ સર્વ વિશ્વને પૂર્ણ દેખનારા એમણે એ બતાવ્યું. અને એમણે પૂતગલ દ્રવ્યના પરિણામ કહેવામાં આવ્યા હોવાથી માટે ઓલા જે વેદાંતિ જેમ કહે છે, વેદાંતિ એમ કે આવું કહે નથી એમ નથી, છે અસ્તિત્વ તો છે, પરંતુ એ પરિણામ શેના છે? પૂતગલ દ્રવ્યમય પરિણામ છે. અપુરુષીય વાક્ય. વેદાંતિ શું કે? અપુરુષીય વાક્ય છે. એ માટે કીધે આ વાક્ય પુરુષના મુખથી નીકળેલું છે. આચાર્યની વાણીમાં આ અલૌકિક વાત, જે દિવ્ય વાણીની અલૌકિક વાત તે પ્રસિદ્ધ થાય છે. ઓલા વેદાંતિમાં શું કે આ અપુરુષીય વાક્ય. અપુરુષીય વાક્ય એટલે અધરથી વાણી આવે એમ નથી. અર્યંત ભગવાનોએ સર્વજ્ઞોએ પૂર્ણ જાણ્યું અને એમની વાણી નીકળે છે, દિવ્ય ધ્વનિ ખરે છે મુખમાંથી, અને એમાંથી આગમોની રચના થઈ. એ સર્વજ્ઞ કથિત આગમ. એમના અનુભવની દશા તો ઠીક, પણ એમના ક્ષયોક્ષમની દશા પણ કોઈક અલૌકિક વાત છે. એમની અનુભવની દશાની તો વાત અલગ જ છે, પરંતુ એમની ક્ષયોક્ષમ જે છે એની દશા પણ કંઈક અલૌકિક છે. તો અર્યંત દેવો વડે, અર્યંતી એટલે કે એના વડે પૂતગલ દ્રવ્યના પરિણામ કહેવામાં આવ્યા હોવાથી એમના દ્વારા એટલે કે વડે દ્વારા કહેવામાં આવ્યા હોવાથી પુરુષની વાણી છે. ક્યાં પુરુષની? તો કે પ્રમાણ પુરુષની વાણી છે. પ્રમાણ આપ્ત પુરુષની વાણી છે. એને સર્વજ્ઞને સાચા આપ્ત કહેવામાં આવ્યા. આપ્ત પુરુષની વાણી છે. પ્રમાણ કરવા લાયક પુરુષની વાણી છે. તેઓ ચૈતન્ય સ્વભાવમય જીવ દ્રવ્ય થવામાં સમર્થ નથી. કોણ જીવ દ્રવ્ય થવામાં સમર્થ નથી? આવા અનેક પ્રકારના અધ્યવસાન વાળા ભાવો જે છે, જેને પૂતગલ દ્રવ્યમય પરિણામ કીધા, તેઓ ચૈતન્ય સ્વભાવમય જીવ દ્રવ્ય થવા સમર્થ નથી. આવું કોણે કીધું? કે પુરુષે. ક્યાં પુરુષે? તો કે પ્રમાણ પુરુષે. એટલે પ્રમાણ કરવા લાયક પુરુષ છે, એમની વાણીમાંથી આ નીકળ્યું છે. એમને જાણ્યું, દેખો અને કહ્યું. એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના અધ્યવસાન આદિ ભાવો એટલે કે સર્વપર ભાવો તે ચૈતન્ય સ્વભાવમાં જીવ દ્રવ્ય થવા સમર્થ નથી. એમાં તેઓની અંદર પુણ્ય પાપના ભાવ, શરીર, રાગ, દ્વેષ આદિ બધા, એટલે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મ, ત્રણેય વસ્તુ આવી ગઈ. તીવ્ર મંદ આદિ ક્રિયા કર્મની આદિ તેઓ ચૈતન્ય સ્વભાવમય, ઓલામાં પૂતગલ દ્રવ્યમય પરિણામ કીધું. ચેતન સ્વભાવમય એવો જે જીવ દ્રવ્ય છે, જીવ દ્રવ્યને કેવો કીધો? ચેતન સ્વભાવમય. ઓલામાં પૂતગલ દ્રવ્યમય પરિણામ કીધા. તો ચેતન સ્વભાવમય એવો જીવ દ્રવ્ય એ થવામાં એ સમર્થ નથી. ચેતન સ્વભાવમય કેવો કીધો?
તો જ્ઞાન સ્વભાવ, દર્શન સ્વભાવ, શોક સ્વભાવ, આનંદ સ્વભાવ, ચારિત્ર સ્વભાવ, એવું જે જીવ દ્રવ્ય એ પુણ્ય પાપના પરિણામ થવા સમર્થ નથી. હવે આ બાજુથી ઓલું પુણ્ય પૂતગલ દ્રવ્યમય પરિણામ તે જીવ દ્રવ્ય થવાને સમર્થ નથી, અને આવું ચેતન સ્વભાવમય જે જીવ દ્રવ્ય છે એ પુણ્ય પાપના એટલે કે પૂતગલ દ્રવ્યમય પરિણામ થવામાં સમર્થ નથી. એ અચેતન થવામાં સમર્થ નથી ને અચેતન ચેતન થવામાં સમર્થ નથી. તો એ પુણ્ય પાપના પરિણામ થવામાં સમર્થ નથી. તો જીવ દ્રવ્ય પુણ્ય પાપના પરિણામ એ ચેતન સ્વભાવમય જીવ દ્રવ્ય અને એ પુણ્ય પાપના પરિણામ જે રાગ દ્વેષ આદિ શુભાશુભ ભાવ એ પરિણામ ચેતન સ્વભાવમય જીવ દ્રવ્ય થવા લાયક નથી. આવું કોનામાં આવ્યું? કે પુરુષમાં. કયા પુરુષમાં? તો કે પ્રમાણ પુરુષ. પ્રમાણ એટલે પ્રમાણ કરવા લાયક પુરુષ. એની વાણીમાં આ વસ્તુ સ્વરૂપની વાત આવી. જો દરેક વસ્તુની જ્ઞાનીઓના વચનોની સમજવા માટે થોડોક સમય લાગે, પરંતુ એને ધીરેથી સમજવી જરૂરી છે, કેમ કે એમાં અપેક્ષાઓથી ભરેલું હોય છે. માટે આપણે નયની વાતમાં પણ પહેલાં સમજ્યા હતા કે આગમના કથનો આગમો નયોથી ભરેલા છે, અને અજ્ઞાનીઓના વચનો એમના હૃદયના મર્મને સમજવા માટે આપણે વારંવાર કહીશું નહીંને સમજવા નહીં, એટલે અપેક્ષાઓને સમજવી જરૂરી છે. પરંતુ આપણે આપણી કલ્પિત વાતો ધારી અને પાછા અર્થ પણ એ પ્રકારે કરી, એમાં જરા પણ શાંતિથી વિચાર નથી કરતા. એમાં નજર કરે ને પોતાની રીતે અર્થ કરે. જો વ્યવસ્થિત એનો અર્થ કરે તો એને કંઈક હાથમાં લાગે, શું કહેવા માગે છે. તો બધા પ્રકારના વાદ વિવાદનો અંત આવી જાય. કેમ કે અજ્ઞાની શું કહેવા માગે, કઈ અપેક્ષા કહેવા માગે. પરંતુ અજ્ઞાની જીવ પોતાની કલ્પિત વાતો ધારી હોય છે, માટે એ તો એને જે રીતે ગોઠવવું હોય એ રીતે ગોઠવે છે. જેવી રીતે કોઈ માણસને હોસ્પિટલમાં દાખલ કર્યો, તો અહીંયા આપણને બધા પ્રકારના માણસો જોવા મળે. આવી રીતના હોસ્પિટલમાં ઘણા દર્દીઓ હોય, તો એમાં કોઈના સગા એમ કે કંઈક બનાવ બની જાય ખરાબ, તો કે આ હોસ્પિટલ બરાબર નથી, ડૉક્ટર બરાબર નથી, માટે આમ બન્યું. એના મગજમાં એ કલ્પિત વાત હતી. બીજા પ્રકારના માણસો એવા પણ નીકળે કે ડૉક્ટરે તો ઘણો પ્રયાસ કર્યો, પણ એનું આયુષ્ય જ પૂરું થવાનું હતું. ઘટના તો એક જ છે. એક જ ઘટનાના અલગ અલગ પ્રકારના માણસો જોવાની દ્રષ્ટિ ફરક પડી જાય. જેવી રીતે કોઈ સુંદર વેશ્યા સ્ત્રી હોય, એ ચોકમાં મરણ પામીને પડી હોય, તો અહીંયાથી નીકળે લોકો, તો દરેકની દ્રષ્ટિ જુદી જુદી હોય છે. કોઈ એને માતાના રૂપમાં જોવે છે, કોઈ એને બહેનના રૂપમાં જોવે, કોઈ એને ભોગવવાવાળી વસ્તુના સ્વરૂપમાં જોવે છે. ઘટના તો એક છે, દ્રષ્ટિમાં ફરક છે. જેવી રીતે નોકર અને શેઠની દ્રષ્ટિમાં જે ફરક છે, એવી જ રીતે કેવી રીતે કે શેઠની દ્રષ્ટિમાં પોતાને જે રીતે ખતવું હોય, એ તો આપણે એ અપેક્ષા સમજવાય એ રીતે ખતવે છે. જો રસ્તામાં પાણીનો ગ્લાસ પડ્યો હોય અને નોકરના ચાલતા ચાલતા એ પાણીનો ગ્લાસ હડફેટે આવે, પાણી ઢોરાય, કાચનો ગ્લાસ હોય, ફૂટી જાય, તો શેઠ શું બોલે છે કે જોઈને ચાલતો નથી, તને દેખાણો નહીં આવડો મોટો ગ્લાસ. અને એ જ વસ્તુ એવો જ પાણીનો ગ્લાસ કાચનો પડ્યો હોય અને શેઠના હાલતા હાલતા એ ભટકાય, એ ભટકાય એની અરે ગ્લાસને હડફેટે લે અને ગ્લાસ ફૂટી જાય, પાણી ઢોરાય, તો શેઠ શું કહે? ખબર નથી પડતી રસ્તા વચ્ચે ગ્લાસ મૂકેશ તું. જો એને જે રીતે શેઠને ખેતવું તો આપણે પણ એક શેઠ છીએ. કેવા? અજ્ઞાનના શેઠ છે. આપણે પણ આપણી રીતે બધી ઘટનાઓને ઘટવી લઈ છે. તો આપણે જે રીતે ગોઠવવું એમ ગોઠવી રાખી છે. આ તો આમ છે, પોતાને જેમ અનુકૂળ લાગે એ પ્રમાણે ગોઠવી છે. જો વસ્તુ સ્વરૂપને ન સમજવું હોય તો એમ લાગે એમ કે મારા ક્રમબદ્ધ પર્યાયમાં જ્યારે મારો જ્ઞાનનો ઉગાડ થવાનો હશે ત્યારે થશે. મારે શું કામ પુરુષાર્થ કરવો જોઈએ? ત્યારે ઉગાડ થવાનો છે ત્યારે એ પ્રકારના નિમિત્ત મળશે, ત્યારે પુરુષાર્થ પણ પડશે.
કેમ કે એને વાક્યને પકડી લીધું. પરંતુ એ વસ્તુ સ્વરૂપને સમજવા માટેનો એને સ્વીકારવામાં જ અનંતો પુરુષાર્થ સમાયેલો, એ વસ્તુ એને ઘેડ પડતી નથી. અને આવી માન્યતા લઈને એની હોનાર જ ખરાબ છે એ વસ્તુને સ્વીકારતો નથી. કેમ કે પોતાની કલ્પિત વાત પ્રમાણે એ અર્થને ધારીને બેસી ગયો છે. આય પણ શું કે છે, એને જે રીતે ગોઠવવા માગે એ રીતે ગોઠવે છે કે કર્મને લઈને વિકાર થાય. જો હું પહેલેથી નહોતો કહેતો કર્મને લઈને વિકાર થાય, અને પૂતગલ દ્રવ્યમય પરિણામ કીધા ને, તો કે કર્મને લઈને થયો એ વિકાર. અમે આ વસ્તુ તો પહેલેથી કહેતા, તમે માનતા નથી. પરંતુ આ કઈ અપેક્ષાએ કીધું એમ? અમે તમને વારંવાર કઈ કર્મથી વિકાર થાય, કર્મથી વિકાર થાય. પરંતુ અહીં કઈ અપેક્ષાએ કહેવા માંગે છે કે વિકારના જે પરિણામ છે તો એની પોતાની પર્યાય થાય છે, તો આપણી પોતાની પર્યાયમાં અલ્પજ્ઞતા, અશુદ્ધતા છે તો આપણી પર્યાય, પણ દ્રવ્ય સ્વરૂપમાંથી ઉત્પન્ન થાય એવી એ ચીજ નથી. એ નિષ્પન્ન ક્યાંથી થઈએ કે પૂતગલ દ્રવ્યમાંથી. શું કહે છે તો એ વિકારના પરિણામ પોતાની ચીજ છે, તો પોતાની પર્યાયમાં, પણ એ દ્રવ્ય સ્વરૂપમાંથી ઉત્પન્ન થાય એવી ચીજ નથી. એ તો ક્યાંથી થઈએ કે પૂતગલ દ્રવ્યમાંથી ઉત્પન્ન થયેલી, નિષ્પન્ન થયેલી ચીજ છે. માટે એ દ્રવ્ય સ્વભાવમાં વિકાર થવાને લાયક નથી. કેમ કે દ્રવ્ય સ્વરૂપમાંથી ઉત્પન્ન થાય એવી ચીજ જ નથી. તેથી દ્રવ્ય સ્વભાવમાં વિકાર થવાને લાયક નથી. માટે તે વિકાર પૂતગલ દ્રવ્યમય પરિણામ આ અપેક્ષાએ કહેવામાં આવે. તમે વારંવાર કહો કે કર્મથી વિકાર થાય, કર્મથી વિકાર થતો નથી. એ સમયે પર્યાયની યોગ્યતાથી થાય, ત્યારે પરદ્રવ્ય તરફ લક્ષ્ય એ નિમિત્તની અપેક્ષાથી વાત છે. પરદ્રવ્યના કારણે નથી થતું, પરદ્રવ્યના લક્ષ્ય થાય છે તો પોતાની પર્યાયમાં, એ પણ પોતાની એ સમયની ભૂલને કારણે, અને એ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે, અને તે પર્યાયના ષષ્ઠકારકોને કારણે એ એની જન્મક્ષણ છે, એ એની હોનાર છે. પરંતુ અપેક્ષા સમજતા ન હોવાથી કે કર્મથી વિકાર થાય, કર્મથી વિકાર થાય, કર્મથી વિકાર થતો નથી. કર્મ પૂતગલ દ્રવ્ય છે અને વિકાર થાય છે જીવ દ્રવ્યની પર્યાયમાં, એની અશુદ્ધતામાં, પર્યાયની અશુદ્ધતામાં. એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે, એનો સ્વભાવ નથી. દ્રવ્ય સ્વભાવ ત્રિકારી સ્વભાવ નથી, તો એનો અભાવ ન થાય, સ્વભાવનો ક્યારેય અભાવ ન થાય. પરંતુ આપણે અપેક્ષા સમજતા ન હોવાને કારણે આપણે આપણી રીતે કલ્પિત વાતો ધારીને આપણે જે રીતે ગોઠવવો એમ ગોઠવીને બેસી જઈશું. આવી બધી વાતને સમજવા માટે પોતાનો અભ્યાસ જરૂરી છે, પોતાનો સ્વાધ્યાય જરૂરી છે. જો મુનિરાજ એ પણ સ્વાધ્યાય અને ગોષ્ઠી કરતા હોય, 2-5 મુનિરાજ છઠ્ઠા અનુષ્ઠાનમાં હોય, ક્યાંય હોય સંઘ હોય એમનું, આજ ગોષ્ઠી થતી હોય, આનંદ આનંદ આનંદ, 3 કસાઈ ચોકડીની અભાવરો વિતરાગ પરિણીતિ ધારણ કરેલી હોય, 14 પૂર્વ અને 12 અંગને ઉતારતા હોય, આમ છે એવા સમસ્વભાવી આવા વિતરાગી મુનિરાજ છે. એ ચર્ચામાં પણ વિતરાગી ભાવ જ હોય, વાદ વિવાદ ન હોય, એમાં કોઈને પાછા પડવો એવી વાત ન હોય. તમે જો એક વિચારો તો ખરા, સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો કેટલા વર્ષ સુધી હોય છે, એનું આયુષ્ય કેટલું હોય છે, કેટલું એનું આયુષ્ય હોય, કેટલું હોય છે? 33 સાગરોપમ એનું આયુષ્ય હોય. એ 33 સાગરોપમનું આયુષ્ય હોય છે. શું કરે છે? એ તો ક્યાંય કોઈ પંચકલ્યાણકમાં જતા નથી, કોઈ ક્રિયા કરતા નથી, કોઈ વ્રત તપ ઉપવાસ તો કરતા નથી, કોઈ પંચકલ્યાણકમાં પણ આવતા નથી. સ્વાર્થ સિદ્ધિ વિમાનના દીવો નથી આવતા. શું કરે આખો દિવસ? આપણે એમ કે કંઈ કરી નહીં તો આરો કંટારો આવે. શાસ્ત્ર એમ કે તું કંઈ કરી શકતો જ નથી, તું કંઈ કરી શકતો નથી. વાતને તું ઉતારી દે, તારા જીવનમાં ઉતાર, તારા આત્મામાં ઘટવ. પણ આપણે ઊંધું કરી નહીં, કંઈક તો કરવું છે ને. ઘરે બેન એટલે કે નવરા બેન શું કરવું? તો અહીં પૂજ્ય ગુરુદેવજી કે તું નવરો જ છું, તું નવરો જ છું, તું બહારથી નવરો થઈ જા, તું અંદર તારા આત્મા તરફ દ્રષ્ટિ કર. તો આ શું કરતા હશે? 33 સાગરોપમ ને 1 સાગરોપમ તો તમે વિચારો કેટલું મોટું એનું થાય છે. આપણે ઘણી 3 રીતે સાગરોપમને સમજ્યા હતા, અત્યારે એની વિશેષ વાત નથી કરતી, પણ એવું સમજો કે અબજો વર્ષો ચાલ્યા છે.
એ સાગરોપમ એવા 33 સાગરોપમ અહીંયા શું કરે? તો કે અહીંયા તત્વની ચર્ચા કરે, ગોષ્ઠી કરે. અને વિચારો, એક શબ્દ બીજી વાર રિપીટ નથી થતો. એક શબ્દ બીજી વાર રિપીટ નથી થતો તો આ તત્વ કેટલું અલૌકિક છે. ગોષ્ઠી ચાલે, અહીં તો આપણે ગોષ્ઠીની વાત છે. 33 સાગરોપમ સુધી આ જ વાત કરતા હોય, સ્વાધ્યાય કરે. અહીંયા તો કંઈ ખાવા પીવાની વાત નથી. 33,000 વર્ષે કંઠમાંથી અમૃત ઝરે, વિકલ્પ આવે 33,000 વર્ષે તો એનું અમૃત ઝરે એટલે એનું પતી ગયું. તો 33,000 વર્ષ સુધી વિકલ્પ ન આવ્યો, ઈચ્છા ન થઈ, તો એટલું તપ કહેવાય? તો કે ના. આપણે એક બાજુ કે ઈચ્છાનું આવતું અટકવું એનું નામ તપ, પણ અહીં તો મુનિ યોગ્ય તપની વાત છે. તો એ તપ નથી. અહીંયા ખાવા પીવાની વાત નથી, કુટુંબ કબીલા નથી, કોઈ ભોગ નહીં. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી એમણે કીધું છે કે સાંજે પથારી પાથરવાની ને સવારમાં ઉપાડવાની, આવી કોઈ જ વાત નથી અહીંયા. એટલે ટૂંકમાં કોઈ ક્રિયા નથી. આખો દી એકલી તત્વની ચર્ચા. અહીં નથી રસોઈ કરવાની, નથી સ્ત્રી કુટુંબ કબીલાની જવાબદારી, નથી આવે આજે શરીરને શણગારવાનું, એને નવડાવવાનું, એનું ડાયટિંગ કરવાનું. બસ એકલું 33 સાગર ગોષ્ઠી કરે છે અને પોતાના આત્મામાં તરબોળ રહેશે. છેલ્લે વિકલ્પ તોડીને, સારસિદ્ધિ વિમાનના દેવો એક અવતારી છે. વિકલ્પ અહીં મનુષ્ય, કર્મભૂમિનો મનુષ્ય થાય છે અને છેવટે વિકલ્પ તોડીને કેવર પામશે, ત્યારે એ પૂરું થશે. ત્યાં સુધી એકલી સ્વાધ્યાય સ્વાધ્યાય સ્વાધ્યાય. આપણને તો 1 કલાક કરી તો મેં તો ઘણું કર્યું. અહીં કહેશે કે પુણ્ય પાપના ભાવ, આપણે એ પુણ્ય પાપના ભાવ એટલે કે શુભ અશુભ ભાવ એને ભોગવવું, હર્ષોક આદિને ભોગવવું, શરીર આદિ નો કર્મ, એ ચેતન સ્વભાવમય જીવ દ્રવ્ય થવાને લાયક નથી. અને આ જીવ દ્રવ્ય તે પુણ્ય પાપ થવાને સમર્થ નથી. બંને બાજુથી લો તો કે જે જીવ દ્રવ્ય એટલે કે એ જીવ દ્રવ્ય થવાને સમર્થ નથી, ચૈતન્ય ભાવથી શૂન્ય એવું પૂતગલ દ્રવ્ય. ચૈતન્ય ભાવથી કેવું છે? શૂન્ય છે, અચેતન છે. એવું ચૈતન્ય ભાવથી શૂન્ય એવા પૂતગલ દ્રવ્યથી આ પૂતગલ દ્રવ્યમય પરિણામ જે છે તે જીવ દ્રવ્ય થવાને સમર્થ નથી. તે ચૈતન્ય સ્વભાવમય જીવ દ્રવ્ય થવાને સમર્થ નથી. 3 કાળ 3 લોકમાં ક્યારે જીવ દ્રવ્ય થવાને સમર્થ નથી? કોણ? તો કે પુણ્ય પાપ, આ વ્યવહાર રત્નત્રયના આદિના વિકલ્પો બધું આવી ગયું અંદર. એ જીવ દ્રવ્ય થવાને સમર્થ નથી કે જે જીવ દ્રવ્ય ચેતન સ્વભાવથી શૂન્ય એવા પૂતગલ દ્રવ્યમય પરિણામ કે જેની અંદર પુણ્ય પાપના ભાવ એ બધાને ચૈતન્ય ભાવથી શૂન્ય કીધું. એના શરીર, વાણી, મન આદિના પરિણામ આદિ એ બધા એ જીવ દ્રવ્ય એટલે કે ચેતન ભાવ થવાને સમર્થ નથી અને જીવ દ્રવ્ય તે પૂતગલ દ્રવ્યને થવાને સમર્થ નથી. એટલે કે જે જીવ દ્રવ્ય ચેતન ભાવથી શૂન્ય એવા પૂતગલ દ્રવ્યથી અતિરિક્ત એટલે કે ભિન્ન કહેવામાં આવ્યું છે. કોના દ્વારા કહેવામાં આવ્યું છે? સર્વજ્ઞ દ્વારા કહેવામાં આવ્યું છે. માટે અર્યંત લીધું આપણે, અહીં સિદ્ધ ન લીધું. તો કે જે જીવ દ્રવ્ય ચેતન ભાવથી શૂન્ય એવા પૂતગલ દ્રવ્યથી અતિરિક્ત એટલે કે ભિન્ન કહેવામાં આવ્યું છે. પ્રજ્ઞાપ્યમાન એટલે કે દ્રવ્યતિરેક્તત્વેન પ્રજ્ઞાપ્યમાન. તો કે ટૂંકમાં શું કીધું? ચૈતન સ્વભાવમય જીવ દ્રવ્ય તેઓ રાગ તે પુણ્ય પાપ આદિના વિકલ્પો આદિ થવામાં સમર્થ નથી અને રાગ દ્વેષ આદિ પુણ્ય પાપ આદિના વિકલ્પો કે જે પૂતગલ દ્રવ્ય પરિણામ છે તે જીવ દ્રવ્ય થવાને સમર્થ નથી. જ્ઞાનથી શૂન્ય, ચેતનથી શૂન્ય એવા પુણ્ય પાપના ભાવથી એ અચેતન છે. જ્ઞાનથી શૂન્ય છે અને પુણ્ય પાપના ભાવથી એને અચેતન કહેવામાં આવ્યું. એ અચેતન ભાવ તે ચેતન ભાવ સ્વરૂપ જે જીવ દ્રવ્ય છે એ થવા સમર્થ નથી. તો ચેતન ભાવથી શૂન્ય રાગદ્વેષ આદિ જે ભાવ છે એવા જે પૂતગલ દ્રવ્યમય રાગદ્વેષ આદિ જે ભાવ જે પૂતગલ દ્રવ્ય જેને એ જીવ દ્રવ્યથી કેવું કીધું? ભિન્ન કહેવામાં આવ્યું. શબ્દ શું મૂક્યો છે?
કેવલી ઝીણ્ય ભણ્યા એનાથી ભિન્ન પરમાત્માએ બતાવ્યા છે. કેવલી ઝીણ્ય ભણ્યા અર્યંદી એટલે કે એમના દ્વારા કહેવામાં આવ્યું છે. એવા પૂતગલ દ્રવ્યથી અતિરિક્ત એટલે કે ભિન્ન કહેવામાં આવ્યું છે. અહીં જીવ અજીવની વ્યાખ્યા ચાલે છે કે જીવ જે ચેતન સ્વભાવમય જીવ તે રાગ અચેતન વાળા જે ભાવ છે એ અચેતન વાળા ભાવ એ ચેતન સ્વભાવમય જીવ દ્રવ્ય થવામાં સમર્થ નથી, અને જીવ દ્રવ્ય જે છે તે ચેતન ભાવથી શૂન્ય એવા રાગ દ્વેષ આદિ પૂતગલ દ્રવ્ય થવામાં સમર્થ નથી. માટે એનાથી ચૈતન્ય સ્વભાવથી આ અચેતન ભાવને અને અચેતન ભાવથી જીવ દ્રવ્યને જુદું કહેવામાં આવ્યું છે. માટે જુદું કીધું છે. હવે અહીં તો હજી તકલીફ ક્યાં છે કે શુભ ભાવ શાયિક સંકિત કરે, એમ કે શુભ ભાવથી શાયિક સંકિતની પ્રાપ્તિ થાય. કેમ કે શુદ્ધ ઉપયોગ તો ઉપલા ગુણસ્થાને છે, 8મા ગુણસ્થાને. એક અન્ય દિગંબર જૈન મતમાં એવી માન્યતા છે કે શુદ્ધ ભાવ 8મા ગુણસ્થાનથી થાય, સપક્ષેણી ચડે ત્યારે. તો આગળ 4થા ગુણસ્થાને શાયિક સમ્યક દર્શન તો કે શુભ ભાવથી થાય. માટે શું કીધું એ પૂજ્ય ગુરુદેવ છે, શુભ ભાવ શાયિક સંકિત કહે છે કે તું શું કરે છે, તું ભગવાન છું, તું કેમ આ વસ્તુને સમજતો નથી. શુભ રાગ તો અચેતન છે. અહીં આ ગાતાને શું બતાવ્યું? શુભ ભાવ તો અચેતન છે, તેને પૂતગલ દ્રવ્ય પરિણામ, પૂતગલ દ્રવ્યમય પરિણામ કહેવામાં આવ્યા છે. કેમ કે તેમાં જ્ઞાન ચૈતન્યના સૂર્યનો પ્રકાશ નથી, એનો અંશ નથી. એ ચૈતન્યના નૂરનો તેમાં અભાવ છે. ને આ કેવો છે? ચેતન સ્વભાવમય પ્રકાશમય પુંજ, એ એવો ભગવાન આત્મા છે. અને ઓલો કેવો છે? રાગ, એ તો અંધકાર છે. રાગ પ્રકાશમય થવાને સમર્થ નથી, અને પ્રકાશમય જીવ દ્રવ્ય તે અંધકાર થવાને એટલે કે રાગ થવાને સમર્થ નથી. માટે આને અંદરથી સમજવું, એનું ભાન થવું, તેને સમ્યક દર્શન કહેવામાં આવ્યું. થોડું મધ્યસ્થી શાંતિથી સાક્ષી ભાવે વિચારી તો સમજમાં આવે. પરંતુ પહેલેથી જ આપણે વિપરીત માન્યતા લઈને બેઠા છીએ કે શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય, અને શુભ ભાવને અહીં અચેતન કીધું, રાગ દ્વેષ આદિ પરિણામને અચેતન કીધું, એ ક્રિયાને અચેતન કીધું. તો આ એક પહેલેથી તો એક માન્યતા હોય તો એમ લાગે આ તો વ્યવહારનો લોપ કરે છે. વ્યવહારનો લોપ નથી. વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય એ માન્યતાનો નિષેધ છે. વ્યવહાર વ્યવહાર તરીકે ભૂતાર્થ છે. વ્યવહાર વ્યવહાર તરીકે છે, પરંતુ પૂજનીય પણ છે, પણ એ વંદનીય પણ છે. પરંતુ વ્યવહાર વ્યવહાર તરીકે પૂજનીય છે. વ્યવહાર વ્યવહાર તરીકે પૂજનીય છે, પરંતુ એ વ્યવહાર આશ્રય કરવાને લાયક ન હોવાને કારણે તેને અભૂતાર્થ કહેવામાં આવ્યો છે. પરંતુ આપણે વ્યવહારનો લોપ થઈ જાય એવું માની છીએ. નિમિત્તને એમ કહું, નિમિત્તને માનતા નથી, વ્યવહારનો લોપ કરે છે, અને પાછા અધુરામ ક્રમબદ્ધને માને છે. 3 વસ્તુમાં તકલીફ પડે છે. એક તો એ માને શુભ ક્રિયાનો નિષેધ કર્યો છે, કેમ કે ક્રિયાનું ફળ 0 છે, ને ક્રિયાને ધર્મ માનીને અનાદિકાળથી આપણે ચાલ્યા આવી છે. કેમ કે તત્વ સમજવું અઘરું પડે તો ઓલું તો સરળ છે. તો કે આ મેં ધર્મ કરી લીધો, તો કે પહેલાં તો શુભ ભાવને આશરો કીધો, બંધનું કારણ કીધું, પૂતગલ કીધું, અને એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. એ તો બંધ છે, અટકાવનાર છે, સુવર્ણની બેડીથી બાંધે છે. અને પુણ્ય અને પાપમાં જેણે ફરક માન્યો એ મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ કીધો તો તકલીફ પડી કે આ તો વ્યવહારનો લોપ કરે છે. બીજી વસ્તુ કીધી, નિમિત્ત નામની કોઈ ચીજ નથી, એ પણ એક ઉપાદાન છે. પરંતુ એના ઉપર નિમિત્તપણાનો આરોપ કેવી રીતે આવે કે જ્યારે કાર્ય થાય તો સામેની અનુકૂળ વસ્તુ ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. નિમિત્ત નામની કોઈ અલગ ચીજ નથી. એ અપેક્ષાએ જુઓ તો એ ઉપાદાન છે, સામેની વ્યક્તિ નિમિત્ત છે. તો કે નિમિત્તને માનતા ને, નિમિત્ત 100% છે, પરંતુ નિમિત્તથી હાજરી હોય છે, નિમિત્તથી કાર્ય થાય એવી માન્યતાનો પૂજ્ય ગુરુદેવશ્રીએ નિષેધ કર્યો. તો એ લોકો તકલીફ એ પડે કે આ તો નિમિત્તને માનતા નથી. પૂજ્ય ગુરુદેવશ્રી કે દેવશાસ્ત્ર ગુરુથી આત્માની પ્રાપ્તિ નહીં થાય, પરંતુ જેને જેને પ્રાપ્ત થશે ત્યારે તેના નિમિત્ત તરીકે દેવશાસ્ત્ર, સાચા દેવગુરુ શાસ્ત્ર જ હોય.
શરણ રૂપે. નિમિત્તની અપેક્ષા એ નિમિત્તનું જ્ઞાન કરવા વાસ્તવમાં તો પોતાનો ભગવાન આત્માના આશ્રય પ્રાપ્ત થાય, પણ 12માં સાચા દેવ ગુરુ શાસ્ત્ર જોઈએ, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ન હોય તો બીજી વસ્તુ કે નિમિત્તને માનતા નથી. ત્રીજું અધરામપુર કે ક્રમબદ્ધને માને, કેમ કે એ એટલું તો માને એક પછી એક પર્યાય થાય, એ તો બરાબર પર્યાય ક્રમથી થાય એ માને કોઈ મત, ઘણાને પર્યાય શું એ જ ખબર નથી. અને બુદ્ધિસ્ટ તો પર્યાયને જ માને, દ્રવ્યને માનતા નથી. વેદાંતી દ્રવ્યને જ માને, પર્યાયને માનતા નથી. એને પૂછો દ્રવ્યને માનો તો કે દ્રવ્યનો અનુભવ ક્યાં થાય? દ્રવ્યનું વેદન તો પર્યાયમાં થાય છે, એ પર્યાયને માનતા નથી. એને બુદ્ધિ પર્યાયને જ માને, તો પર્યાય કોના આશ્રય ઉત્પન્ન થાય, કોના આધારે? તો કે દ્રવ્યના. તો એ બસ અહીં જે કરો એ અહીં નહીં બધું મળી જાય, નવો જીવ થશે ઉત્પન્ન. હવે એ માન્યતાવાળા છે. એટલે અન્ય મતોમાં એટલા બધા કલ્પિત મતો છે કે એ ભૂલ ન થાય માટે આચાર્ય દેવે 8 પ્રકારની માન્યતાઓ અને એની આપણે ચર્ચા ચાલી રહી છે. તો કે ક્રમબદ્ધને માને છે કે એક પછી એક થાય તો બરાબર, પણ આના પછી આ જ થશે એ વસ્તુ એ સ્વીકારતા નથી. કેમ કે આના પછી આ જ થશે એમાં તો શેનો નિષેધ આવે? પુરુષાર્થનો નિષેધ થઈ જાય. કેમ કે તો ભાઈ કંઈક કરવા ધરવાનું તો રહ્યું નહીં. તો આ શાસ્ત્ર કે તું કંઈ કરી ધરી શકતો જ નથી, તું માત્ર જાણનાર છું. આના પછી આ જ થશે એ સ્વીકારવામાં જ અનંતો પુરુષાર્થ છે, પરંતુ એ વસ્તુ એને બેસતી નથી. આમાં તો તમે અમે અત્યાર સુધી કર્યું એ વાતને જ ઉડાડી દીધી. તો આ 3 વસ્તુને પકડી પણ તું શાંતિથી સમજ તો ત્રણેય વસ્તુ સિદ્ધ થાય છે. અહીં તો કે અધ્યવસન આદિને શું કીધું? જીવ કીધું, અજ્ઞાની જીવે. પુણ્ય પાપ આદિને, પુણ્ય પાપની એકતાને, શરીરને, મંદ તીવ્ર પરિણામને, રાગ રહ્યા જ કરે, એનો ક્યારે અંત ન આવે અને એ છૂટો પડે આત્મા એવો જ નથી, બસ એનાથી અન્ય કોઈ જુદો જીવ દેખાતો નથી, માટે તેઓ ખરેખર પરમાર્થવાદી નથી, માટે તેઓ ખરેખર સાચા નથી. પણ પરમાર્થ શબ્દ તો 12માં લૌકિકમાં પણ આવે. એવા પરમાર્થ કામ કરે રાખે, સેવાના કામને પરમાર્થ કહે છે 12માં. અહીં તો પરમાર્થ એટલે પરમ પદાર્થ સ્વરૂપ, એને જાણનારાઓ એટલે એને પરમાર્થવાદી કહેવામાં આવ્યો. માટે તે પરમાર્થવાદી નથી અજ્ઞાની જીવ. કારણ શું? તો કે પુણ્ય પાપના ભાવ દેહની ક્રિયાથી આત્માને લાભ કરે એવું માનનારા એ પરમાર્થવાદી નથી. કેમ કે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ કેવો છે? બાધિત છે. ભગવત અમરચંદ્ર આચાર્ય જે 3 કષાય ચોકડીને અભાવરો વિતરાગ પ્રણિતિમાં ઝૂલતા 6 7 ગુણસ્થાને બિરાજમાન, એમને કરુણાથી વિકલ્પ ઉઠો અને કહે છે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ કેવો છે? બાધિત છે. કેમ કે રાગ, દ્વેષ, પુણ્ય પાપ આદિ આત્મા છે ને એનાથી આત્માને ફાયદો થાય છે. તો કે તે વિરોધ છે, બાધા ઉપજે છે, વિઘ્ન થાય છે, ચૈતન્યને સમજવામાં વિઘ્ન થાય છે, માટે એનો પક્ષ સાદો નથી. તેવો જીવ નથી. અહીં તો ઝીણેદી ભણ્યા, કેવલી ઝીણેદી ભણ્યા કીધું ને, એની આ વિસ્તારથી આચાર્ય દેવે વાત કરી. તેવો જીવ નથી એવું આ સર્વજ્ઞનું વચન છે. પૂતગલ દ્રવ્યમય પરિણામ તે જીવ નથી તેવું સર્વજ્ઞનું વચન છે. એનું નામ તો આગમ છે. સર્વજ્ઞની વાણીને આગમ કીધું. તો કે કલ્પનાવાળો કે શાસ્ત્ર માને કે આને શાસ્ત્ર કહેવાય એમ ન હોય. તેવો જીવ નથી એવું સર્વજ્ઞનું વચન છે. એનું નામ અહીં આગમ કહેવામાં આવ્યું છે. અને સર્વજ્ઞના જાણવામાં તો આવ્યું, પણ કહીને એટલે કે વાણીમાં આવ્યું, એ વાણી આગમ છે. એ આગમ શું કહે છે? પુણ્ય પાપના ભાવ એ જીવ નથી, શુભ અશુભ રાગ એ જીવ નથી, પંચ મહાવ્રતના પરિણામ ભક્તિ પૂજાનો રાગ એ જીવ નથી. એ સર્વજ્ઞનું વચન છે, એ આગમ છે. સર્વજ્ઞ વચન તાવદાગમ, યતદેવ સર્વજ્ઞ વચન તાવદાગમ, એટલે કે જીવ નથી, એ તું નથી, એ પુણ્ય પાપના વિકલ્પમાં આત્મા નથી, એમ વિતરાગનું વચન છે. સર્વજ્ઞએ જોયેલું જાણેલું આ વચન છે. તો સર્વજ્ઞના આવા જ વચનો હોય, આ વચનો આવા હોય ને આગમમાં પણ એ જ હોય છે. એનું વચન જ આગમ છે. અહીં તો એ જ આગમ કીધું. માટે શું કે સ્વાનુભવ યુક્તિ સહિત આગમ તો આ જ છે.
સ્વાનુભવ યુક્તિ, સ્વાનુભવ સહિત, અનુભવ સહિત, એ બંને વસ્તુ તો એક જ કે આગમ છે, અને એ આગમ ભગવાનની વાણીમાં આવ્યું, એના દ્વારા આગમની રચના થઈ છે. ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું છે અને વાણીમાં પણ એમ આવ્યું છે. દેવે જાણ્યું અને આગમમાં એમ આવ્યું છે. દેવ એટલે અર્યંત દેવ. પુણ્ય પાપના વિકલ્પો એ જીવ સ્વરૂપ નથી, તે ચૈતન્ય દ્રવ્ય, ચૈતન્ય સ્વભાવ જીવ દ્રવ્યને થવાને લાયક નથી, સમર્થ નથી, માટે જીવ દ્રવ્ય નથી. માટે આવું કહેનારા કેવા છે? જૂઠા છે, અસત્યાર્થવાદી છે, પરમાર્થવાદી નથી. શું કીધું? શુભાશુભ પરિણામ આદિને માનનારા, એને જીવ દ્રવ્ય માનનારા જૂઠા છે. એને હવે આગળ આપણે આવતીકાલનો સ્વાધ્યાયમાં એને શાનુભવ યુક્તિ પૂજ્ય ગુરુદેવશે જે બતાવી છે આચાર્યના માધ્યમથી, એની આપણે આવતીકાલે ચર્ચા કરશું. આપણે પણ આવી શાનુભવ યુક્તિ દ્વારા આગમ કથિતને માનીને, સર્વજ્ઞ કથિત આગમને માનીને પોતાના આત્માને આશ્રય આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. ત્યાગવાદ નય સટ દ્રવ્ય ગુણ पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार. नमो रिंगटणं नमो सिद्धणं नमो एरणं नमो वैजणं नमो लये सवसावणं चत्तारी मंगलम हरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धमो मंगलम चत्तारी लुकुटमा हरिहंता लुकुटमा सिद्धा लुकुटमा शाहो लुकुटमा केवली पंतो धमो लुकुटमा चत्तारी शरण भोजामि हरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. बोलिए श्री परम पूज्य परम उपकारी सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.